નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. પ્રશ્ન નંબર 1 શું આપેલો છે? શોધો. અહીંયા આપણને જે કે રકમ આપેલી છે, દાખલા આપેલા છે, જુઓ શું આપેલું છે, ગુણાકાર આપેલા છે, તો આપણે એની કિંમત શોધવાની છે. તો એમાં જુઓ, પહેલો ગુણાકાર આપેલો છે 0.2 × 6. બધી જ સંખ્યામાં જુઓ પોઈન્ટવાળા સંખ્યાના ગુણાકાર છે. આને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? દશાંશ સંખ્યાઓ. તો દશાંશ સંખ્યાઓનો જ્યારે પણ આપણે ગુણાકાર કરવાનો હોય ત્યારે પહેલાં શું કરવાનું? પહેલાં આપણે જેમ ગુણાકાર કરીએ એવી જ રીતે કરી લેવાના કે 6 દુ કેટલા થાય? 6 દુને 12 થાય, એટલે આપણે એમને 12 લખી દેવાના. જ્યારે પણ દશાંશ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ, એક પહેલાં તો સિમ્પલ કરતા હોય એવી રીતે ગુણાકાર કરી લેવાનો. 6 દુ 12. અહીંયા જુઓ 0 નહીં જોવાનું, અહીંયા 2 છે ને અહીંયા 6 છે, તો 6 દુ કેટલા થાય? 12 થાય. અને હવે જુઓ અહીંયા કેટલો પોઈન્ટ છે? એક સંખ્યા પછી પોઈન્ટ છે. આ જુઓ પોઈન્ટ દશાંશ સંખ્યામાં એક સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે અહીંયા પણ આપણે જમણી બાજુથી એક ડાબી બાજુ જતાં એક સંખ્યામાં પોઈન્ટ લગાડશું. એટલે અહીંથી નામ જવાનું અને એક સંખ્યામાં પોઈન્ટ લગાડવાનો. એટલે જવાબ શું આવશે આપણો? 1.2. પહેલા દાખલાનો જવાબ આવશે 1.2. આપણે આમ સીધું જ લખી દેવાનું. પછી જુઓ બીજો દાખલો શું આપેલો છે કે 8 × 4.6. 8 × 4.6. તો આમાં પણ શું કરશું? પહેલાં ગુણાકાર કરશું. શું આપેલું છે સંખ્યા? અહીંયા 8 આપેલું છે ને અહીંયા આપણે પોઈન્ટને નહીં જોવાનું, સીધો જ ગુણાકાર કરવાનો. એટલે અહીં શું સમજશું? 46 સમજશું. એટલે 8 × 46. તો આપણે કરીએ 46 × 8 કરીએ તો કેટલા થાય? 6 8 48, વધી પડી 4, 4 8 32, અને 32 ને 4 કેટલા થાય? 36. એટલે 368. 46 × 8 કેટલા આવ્યા? 368. તો આપણે લખશું કે 368. હવે જુઓ સંખ્યામાં પોઈન્ટ છે. આ દશાંશ સંખ્યા છે, એમાં પોઈન્ટ ક્યાં આવેલો છે? એક સંખ્યાની આગળ, એટલે 6 ની આગળ આવેલો છે. એક સંખ્યા પછી પોઈન્ટ આવેલો છે, તો આમાં પણ એક સંખ્યા પછી મૂકશું, એટલે અહીંયા 8 પછી પોઈન્ટ મૂકશું. એટલે જવાબ શું આવશે? 36.8. આપણા બીજા દાખલાનો જવાબ આવશે 36.8. હવે જુઓ આપણે ત્રીજો દાખલો જોઈએ. તો જુઓ ત્રીજો દાખલો શું આપેલો છે? 2.71 × 5. તો આમાં પણ એમ જ કરવાનું, આ પોઈન્ટ નહીં જોઈએ, સીધો ગુણાકાર કરશું. શું કરશું? અહીંયા જુઓ શું સંખ્યા છે? 2.71. પોઈન્ટ કાઢી નાખીએ એટલે શું વધે? 271. એટલે 271 × 5. તો આપણે કરશું 271 × 5. તો હવે જુઓ 271 × 5, તો 5 એકુ 5, 5 સત્તા 35. એટલે 5 અહીંયા લખશું, 3 ક્યાં થશે? ઉપર વધી જશે. હવે 5 દુ 10, અને 10 ને 3 કેટલા થાય? 13. તો જવાબ શું આવશે? 1355. હવે જુઓ 1355 છે. હવે આપણે આમાં પોઈન્ટ લગાડશું. તો જુઓ 71 ની આગળ પોઈન્ટ છે, તો અહીં જુઓ પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા છે? 2 સંખ્યા, અથવા તો 2 સંખ્યા પછી પોઈન્ટ છે રકમમાં. તો આમાં પણ આપણે આ 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકશું. એટલે જવાબ શું આવશે? 13.55. આગળના બંને દાખલામાં એક સંખ્યા પછી પોઈન્ટ હતો, અહીંયા જુઓ પોઈન્ટ ક્યારે છે? એક સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે આપણે બંનેમાં એક સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો. પણ આ જુઓ આ દાખલામાં 2 સંખ્યા પછી પોઈન્ટ હતો, એટલે આમાં આપણે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકશું. એટલે જવાબ શું આવે? 13.55. હવે જુઓ ચોથો દાખલો જોઈએ. તો જુઓ ચોથો દાખલો શું આપેલો છે? 20.1 × 4. તો આમાં આપણે પોઈન્ટ નહીં ગણીએ તો શું થાય? 201 થાય. પોઈન્ટ નહીં ગણવાનો, સીધો જ ગુણાકાર કરવાનો. એટલે આને શું થશે? 201 થશે. અને 201 × 4. તો આપણે કરીએ 201 × 4. તો હવે જુઓ 4 એકુ 4, 4 × 0, 4 0 શું આવશે? 0 આવશે. કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીએ શું આવે? 0 જ આવે. આપણે જ્યારે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે? 0 જ આવે. પછી 4 દુ ને 8, તો શું આવશે? 804. હવે આપણે 804માં પોઈન્ટ લગાડવા હોય તો જુઓ પોઈન્ટ કેટલી સંખ્યા પછી છે? એક સંખ્યા પછી છે, એટલે આપણે એક સંખ્યા પછી એટલે 4 પછી પોઈન્ટ લગાડશું. તો જવાબ શું આવશે? 80.4. તો આપણો ચોથા દાખલાનો જવાબ આવશે 80.4.
હવે જુઓ આપણે પાંચમો દાખલો જોઈએ. તો જુઓ પાંચમો દાખલો શું આપેલો છે? 0.05 ગુણ્યા 7. તો આમાં પણ આપણે એવી જ રીતે કરશું કે આ પોઈન્ટને નહીં ગણવાનું. અને અહીંયા જુઓ 0.05 આગળ કંઈ સંખ્યા નથી, પોઈન્ટને નહીં ગણીએ. હવે તો શું આવે? 0.05. તો 0.05ને આપણે 5 લખી શકીએ અને 5 ગુણ્યા 7. તો 5 ગુણ્યા 7 સીધું કરીએ તો 5 સત્તા કેટલા થાય? 35. એટલે આમાં સીધો જવાબ આવશે 35. અને હવે જુઓ અહીંયા કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે? 2 સંખ્યા પછી પોઈન્ટ છે. તો આમાં પણ આપણે આ 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ તો આપણે આગળ કોઈ સંખ્યા મૂકવી પડે અને આગળ કોઈ સંખ્યા નથી. એટલે આપણે શું કરશું? આગળ શું મૂકશું? 0 મૂકશું. એટલે જવાબ શું આવશે? 0.35. આપણા પાંચમા દાખલાનો જવાબ આવશે 0.35. હવે જુઓ આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો જુઓ છઠ્ઠો દાખલો શું આપેલો છે? 211.02 ગુણ્યા 4. તો આમાં પણ એમ જ કરશું, પોઈન્ટ નહીં ગણીએ, સીધું 4 સાથે ગુણાકાર કરશું. તો શું થશે? 21,101 ગુણ્યા 4. તો આપણે લખશું કે 21,102 ગુણ્યા 4. તો હવે જુઓ 4 સાથે ગુણાકાર કરીએ તો 4 દુ 8, 4 0 0, કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણીએ શું આવે? 0. હવે 4 એકુ 4, પાછું 4 એકુ 4 અને 4 દુ 8. એટલે જુઓ જવાબ શું આવ્યો? 84,408. તો આપણે લખશું 84,408. હવે આમાં સંખ્યામાં જુઓ, રકમમાં જુઓ, દશાંશ સંખ્યામાં કેટલી સંખ્યા પછી પોઈન્ટ આપેલો છે? 1 અને 2. તો 2 સંખ્યા પછી પોઈન્ટ છે. તો આમાં પણ આપણે 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકશું. એટલે જવાબ શું આવશે? 844.08. તો આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવશે 844.08. હવે આપણે સાતમો દાખલો જોઈએ. તો જુઓ સાતમો પ્રશ્ન શું આપેલો છે? 2 ગુણ્યા 0.86. તો હવે જુઓ આમાં આપણે શું કરશું? 2નો ગુણાકાર કરશું 0.86 સાથે. તો 0.86 છે તો અહીં આપણે પોઈન્ટ ના ગણીએ તો શું લખશું? 2 ગુણ્યા 86. તો આપણે કરશું 86 ગુણ્યા 2. તો હવે જુઓ 6 દુ કેટલા થશે? 12 થશે, 1 વધી થશે. હવે 8 દુ 16, 16 ને 1 17, એટલે શું આવશે? 172. હવે 172માં આપણે પોઈન્ટ લગાડીએ તો શું થાય? તો એ રકમમાં કેટલી સંખ્યા? 2 સંખ્યા પછી પોઈન્ટ છે. એટલે અહીંયા પણ આપણે 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકશું. તો આપણો જવાબ શું આવશે? 1.72. રકમમાં જેટલી સંખ્યા પછી પોઈન્ટ હોય એટલી સંખ્યા પછી આપણે જવાબમાં પોઈન્ટ મૂકવાનો. તો આપણા સાતમા દાખલાનો જવાબ આવશે 1.72. હવે જો અહીંયા પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો જુઓ બીજો પ્રશ્ન શું આપેલું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો કે જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. તો આપણે એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે અને લંબચોરસની લંબાઈ કેટલી આપેલી છે? 5.7 સેમી અને એની પહોળાઈ કેટલી આપેલી છે? 3 સેમી. તો પહેલાં આપણે સૌથી પહેલાં લખશું કે આપણને લંબચોરસની લંબાઈ આપેલી છે. તો આપણે લખશું કે લંબચોરસની લંબાઈ બરાબર કેટલી આપી છે? લંબચોરસની લંબાઈ આપણને 5.7 સેમી. હવે આપણે લંબચોરસની પહોળાઈ શોધશું. લંબચોરસની પહોળાઈ આપેલી જ છે તો આપણે શું લખશું? લંબચોરસની પહોળાઈ બરાબર કેટલી આપેલી છે? 3 સેમી. તો લખીએ 3 સેમી. હવે જુઓ લંબચોરસની લંબાઈ અને લંબચોરસની પહોળાઈ આપેલી છે અને શોધવાનું શું છે? લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આપણે લખશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈનો અને પહોળાઈનો ગુણાકાર L ગુણ્યા B, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો જો લંબાઈ કેટલી આપેલી છે? 5.7 અને પહોળાઈ કેટલી આપેલી છે? 3, એટલે 5.7 ગુણ્યા 3. તો હવે આપણે ઉપરના દાખલામાં કેવી રીતે ગુણાકાર કરતા હતા એવી જ રીતે ગુણાકાર કરશું કે 5.7 ગુણ્યા 3 કરવું છે. તો આપણે પહેલાં શું કરશું? 57 ગુણ્યા 3 કરશું. અહીંયા પોઈન્ટ નહીં ગણવાનો, એમને સીધો ગુણાકાર કરવાનો. તો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરીએ 57 ગુણ્યા 3. તો 7 તેરી 21, વધી પડી 2, 5 તેરી 15 અને 15 ને 2 કેટલા થાય? 16 ને 17, એટલે શું આવે? 171.
અને અહીંયા જુઓ કેટલા સંખ્યા પછી પોઈન્ટ છે, એક સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે અહીંયા પણ આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ તો શું આવે 17.1. અને અહીંયા જુઓ સેમીમાં આપેલી છે એટલે આપણે શું લખી શકીએ સેમી સ્ક્વેર. તો 17.1 સેમી સ્ક્વેર. તો આપણો આ જવાબ આવશે. તો આપણે લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ, આપણને શું પૂછ્યું હતું, લંબચોરસનું ક્ષેત્રફળ પૂછ્યું હતું, તે આપણને મળી ગયું. તો આપણે લખશું કે લંબચોરસનું ક્ષેત્રફળ 17.1 સેમી સ્ક્વેર થશે. તો આ જોવો આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો. શું આવ્યો? 17.1 સેમી સ્ક્વેર. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.